હોળીના પર્વ પર આ વર્ષે ચંદ્રગ્રહણના સંજોગોના કારણે અસમંજસ જોવા મળી રહ્યું છે. ત્યારે ભરૂચના જાણીતા જ્યોતિષાચાર્ય ગિરીશ શુક્લાએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. 2 માર્ચના રોજ જ હોળિકા ઉત્સવ કરવો જોઈએ. આ તરફ તારીખ 3 અને 4 માર્ચના રોજ ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવશે. હોળીના પર્વ પર આ વર્ષે ચંદ્રગ્રહણના સંજોગોને કારણે શ્રદ્ધાળુઓમાં અસમંજસ સર્જાયું હતું. ખાસ કરીને હોલિકા દહન કયા દિવસે કરવું તે મુદ્દે વિવિધ મત પ્રચલિત થતા લોકોમાં ગૂંચવણ ઊભી થઈ હતી. આ મુદ્દે ભરૂચના જાણીતા કર્મકાંડી અને જ્યોતિષી ગિરીશભાઈ શુક્લએ શાસ્ત્રાધારિત સ્પષ્ટતા આપી છે. તેમના જણાવ્યા અનુસાર 3 માર્ચે પૂર્ણિમા તિથિ હોવા છતાં તે દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ લાગુ પડતું હોવાથી હોલિકા દહન કરવું શાસ્ત્ર સંમત ગણાતું નથી. ગ્રહણ કાળ દરમિયાન શુભ અને માંગલિક કાર્યોથી વર્જિત રાખવાની પરંપરા છે. જ્યોતિષાચાર્યના કહેવા મુજબ હોલિકા દહન માટે પ્રદોષ કાળ અને પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે. જો પૂર્ણિમા દિવસે ગ્રહણ આવે તો અગાઉના દિવસે એટલે કે 2 માર્ચે પ્રદોષ કાળમાં હોલિકા દહન કરવું હિતાવહ અને શાસ્ત્રસંગત ગણાય છે. વળી 2 માર્ચે સાંજે પૂનમની તિથિ થઈ જાય છે. આથી 2 માર્ચના રોજ જ હોળિકા ઉત્સવ કરવો જોઈએ. આ તરફ તારીખ 3 અને 4 માર્ચના રોજ ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવશે. ગ્રહણની વાત કરીએ તો તારીખ 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ થશે. ગ્રહણની છાયા સ્પર્શ બપોરે અંદાજે 3:20 વાગ્યે આંશિક ગ્રહણ શરૂ, બપોરે અંદાજે 4:30 વાગ્યે પૂર્ણ ગ્રહણ શરૂ, તબક્કો સાંજે અંદાજે 4:35 થી 5:30 સુધી અને ગ્રહણ સમાપ્તિ સાંજે લગભગ 6:45 કલાકે થશે. આ ગ્રહણ દેખાવાનું હોવાથી તેને પાળવાનું પણ રહેશે. જય શ્રી રામ. આ વર્ષે ફાગણ સુદ પૂનમ મંગળવાર તે દિવસને વિશે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે. એનો સ્પર્શ છે તે બપોરે 3:20 થશે અને મોક્ષનો સમય છે તે 6 કલાક અને 48 મિનિટનો છે. સૂર્ય ઉદય પહેલા એના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. પ્રથમ સૂર્યોદય પહેલાની જે કંઈ આરતી પૂજા હોય તે કરીને મંદિરો બંધ રાખવા જોઈએ એવો મારો મત છે. બાળકો છે અને વૃદ્ધો છે તેમના માટે બપોર સુધીમાં ભોજન કરવું આ છે તે છે, એમાં કોઈ દોષ નથી. પણ જે સ્વસ્થ છે તેમણે તો એના નિયમોનું પાલન કરવું જોઈએ. તો એનું પાલન સૂર્ય ઉદય થાય ત્યાંથી કરવું શરૂઆત કરી. બીજા નંબરમાં કે મોક્ષ સમય પૂર્ણ થયા પછી સ્નાન વિધિ કરીને બાકીના જે કંઈ કાર્ય હોય એ કરી શકાય છે. આ ગ્રહણ ખાસ કરીને સિંહ રાશિમાં થતું હોવાથી મિથુન, તુલા, વૃશ્ચિક અને મીન આના માટે શુભ રહેશે. મેષ, કર્ક, ધન અને કુંભ માટે મિશ્ર રહેશે અને વૃષભ, સિંહ, કન્યા અને મકર રાશિ માટે થોડું અનિષ્ટ રહેશે. આ પ્રમાણે રાશિ પ્રમાણેનું ફળ મળશે. બીજા નંબરમાં ગ્રહણકાળનો જે સમય છે એનું 15 દિવસનો એ હોય છે. 15 દિવસમાં જે કંઈ યોગ હોય તેના ફળ એના ચોક્કસ મળે જ છે. લોકોમાં મૂંઝવણ છે કે હોળી ધૂળેટી ક્યારે બરાબર, એ તમારો પ્રશ્ન ઉત્તમ છે. આમ નિયમ એવું કહે છે કે ફાગણ સુદ 14 સોમવાર 5:55 પછી પૂનમનો પ્રારંભ થાય છે અને બીજે દિવસે એટલે કે મંગળવારે 5:07 પૂનમ સમાપ્ત થાય છે. તેથી પંચાંગ નિર્ણય સાગરના મત અનુસાર હોળી કુતા શનિનો તહેવાર જે છે એ 2 તારીખે ઉજવવો જોઈએ અને એનું પ્રાગટ્ય છે એ સાયંકાળ. વર્ષોથી એનું સાયંકાળનું મહત્વ છે. એ સાયંકાળનો સમય એટલે લગભગ 6:30 થી 8 વાગ્યા સુધીમાં
હોળીનું પ્રાકટ્ય કરવું જોઈએ અને એ શુભ રહેશે. બીજા નંબરમાં આમ તો બીજા જ દિવસે એટલે 3 તારીખે ધૂળીવંદનનો કાર્યક્રમ થઈ શકે, એટલે આપણે ધૂળેટી કહીએ છીએ એ પણ ઉત્તમ છે. અને કદાચ સંજોગ ના હોય તો 4મી તારીખે પણ વાસી ધૂળેટી ઉજવી શકાય છે. બંને દિવસ ધૂળેટીનો ઉત્સવ આપણે ઉજવી શકીએ છીએ.